નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાનું છે ધોરણ 4નું હિન્દી. તો બધા તૈયાર થઈ ગયા ને ભણવા માટે? સરસ. તો હવે તમારો હિન્દી વિષયનો જે લીધો છે એ ખોલો અને એમાં આપણે આગળ લખવાનું છે, બરાબર? તો આજે આપણે ભણવાનું છે પાઠ 11મો, તિરંગા ઝંડા વિશે, બરાબર ને? આગળના લેક્ચરમાં તો આપણે જોઈ ગયા હતા કે પ્રાણીઓ વિશે, પક્ષીઓના નામ, પક્ષીઓના ગુજરાતી અને હિન્દી, અને એનો અવાજ પ્રાણીઓનો કેવા પ્રકારનો હોય છે એ ત્યાં સુધીનું આપણે શીખી ગયા હતા, બરાબર, લેક્ચરમાં. હવે આજે ભણવાનું છે તિરંગા ઝંડા. તિરંગા ઝંડા એટલે શું? તો કે તિરંગો ઝંડો જે આપણો રાષ્ટ્રધ્વજ છે એના વિશે. આવું ચિત્ર જોઈએ છે ને, તમારા લીધા બધાને લીધા? હા, તો એ ચિત્ર જોઈએ તો આપણે ખબર પડી જાય કે આ શેનું ચિત્ર છે, તો કે ઝંડાનું છે. હવે થોડા શબ્દાર્થ છે એ જોઈ લઈએ કે એનો અર્થ શું થાય ગુજરાતી. તો કે કેસરી એટલે કે કેસરી જેવો રંગ હોય એને કેસરી. પછી હરા, હરા એટલે કેવો રંગ? તો કે લીલો. અને નીલા, નીલા એટલે કે વાદળી. પછી શબ્દ છે શાન. શું લખેલું છે અહીંયા? શાન. શાન એટલે કે ગૌરવ. અને સન્માન, સન્માન એટલે આદર અથવા માન. તો આ શબ્દ જે છે એ અહીંયા આગળ જે સમજૂતી આવશે ઝંડા વિશેની, એમાં આ શબ્દ છે એનું ગુજરાતી ખબર હોવું જોઈએ, એટલે થોડાક શબ્દાર્થ પહેલાં આપેલા છે. હવે જુઓ કે શું છે પાઠમાં આપણે શીખવાનું. તો કે યહ કિસકા ચિત્ર હે. તો એનું શું થાય કે આ શેનું ચિત્ર છે? યહ તિરંગે ઝંડે કા ચિત્ર હે. આ ચિત્ર છે એ આપણા તિરંગા ઝંડા, જે આપણો રાષ્ટ્રધ્વજ છે. આપણો રાષ્ટ્રધ્વજ શું છે? તો કે તિરંગો ઝંડો. આ તિરંગા ઝંડાનું ચિત્ર છે. યહ સ્વતંત્ર ભારત કા ઝંડા હે. સ્વતંત્ર ભારત એટલે કે આઝાદ ભારત દેશ છે આપણો, એનો ઝંડો છે. શા માટે એવું કે છે? તો કે આપણો દેશ છે જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો, ક્યારે? તો કે 15મી ઓગસ્ટ 1947 જ્યારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં આવો ઝંડો છે ત્યારથી ફરકાવવામાં આવે છે સ્વતંત્ર દિવસ ઉપર. એટલે એને શું કહેવામાં આવે છે? તો કે સ્વતંત્ર ભારત એટલે કે આપણો દેશ આઝાદ થયો એનો ઝંડો લહેરાય છે. ત્યાર પછી શું છે? તો કે યહ હમારા રાષ્ટ્રધ્વજ હે. આ ઝંડો જે છે એને આપણા રાષ્ટ્રધ્વજના પ્રતીક માનવામાં આવે છે. શું છે? તો કે યહ હમારા રાષ્ટ્રધ્વજ હે. ઇસમે 3 રંગ હે. આ તિરંગો ઝંડો છે એમાં કેટલા, એને તિરંગો શા માટે કહે છે? તો કે એમાં 3 રંગો હોય છે. ઉપર કેસરી, બીચ મેં સફેદ ઓર નીચે હરા. એમાં સૌથી ઉપરનો રંગ કેવો કલરનો હોય છે? તો કે કેસરી રંગનો. કેસરી રંગ છે સાહસ, વીરતાનું પ્રતીક છે. અને બીચ મેં એટલે કે વચ્ચે સફેદ રંગ છે. ઓર નીચે, સૌથી નીચે કેવો રંગ છે? તો કે હરા. હરા એટલે કે લીલો રંગ છે. તીનો રંગો કે કારણ ही इसे तिरंगा कहते હે. આ 3 રંગો છે એના લીધે જ એને એ ઝંડાને તિરંગો ઝંડો કહેવામાં આવે છે. એમાં 3 રંગો છે એ શાનું પ્રતીક છે? શું સૂચવે છે 3 રંગો? તો કે કેસરી રંગ છે એ સાહસ અને વીરતાનું પ્રતીક છે. સફેદ રંગ છે તો સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. કેવું છે? શાંતિનું. અને લીલો રંગ, લીલો રંગ છે હરિયાળી. આપણા દેશ હરિયાળી એટલે કે દેશ લીલોછમ બની રહે, હરિયાળી દેશમાં છવાઈ રહે એના માટેનું પ્રતીક છે કે લીલો રંગ. પછી આગળ જોઈએ કે સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હે. ચિત્રમાં જુઓ અહીંયા સફેદ રંગનો પટ્ટો જે છે એમાં વચ્ચે એક નીલે રંગ કા ચક્ર છે. કેવું? એક ચક્ર છે. ઉસે અશોક ચક્ર કહેતે હે. એને શું કહે છે? તો કે આ વચ્ચેનું જે ચક્ર છે એને અશોક ચક્ર કહેવામાં આવે છે. એની અંદર કેટલા આરા હોય છે? તો કે એમાં 24 આરા હોય છે. જો આ વચ્ચે દેખાય છે જે લીટા, એને શું કહેવાય? કોઈ પૂછે તો ખબર હોવી જોઈએ કે આપણા તિરંગો ઝંડો છે એમાં વચ્ચે ચક્ર છે એને શું કહેવાય? તો કે એને અશોક ચક્ર કહેવાય છે. અને અશોક ચક્રમાં કેટલા આરા હોય? તો કે 24 આરા હોય છે. પછી આગળ કે 15 અગસ્ત और 26 जनवरी को हम तिरंगा झंडा फहराते હે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે અમે લોકો તિરંગો ઝંડો છે એ લહેરાવીએ છીએ. તિરંગા હમારે દેશ કી શાન હે. આ તિરંગા ઝંડો જે છે એ અમારા દેશની શાન છે. શાન એટલે કે ગૌરવ છે. હમે અપને ઝંડે કા સન્માન કરના ચાહીએ. એટલે કે આપણે બધાએ આપણા જે
તિરંગો ઝંડો છે એનું માન એને આદર આપવો જોઈએ, સન્માન કરવું જોઈએ. તો સમજાઈ ગયું અહીંયા સુધીનું કે આ તિરંગા ઝંડા વિશેની જે માહિતી હતી આપણને ખબર હોવી જોઈએ કે એમાં 3 રંગો હોય છે, કયા કયા રંગો હોય છે. તો પ્રશ્ન કદાચ પૂછે ને પરીક્ષામાં તો તમને લખતા આવડતા નથી, પણ આ એક જનરલ જ બાબ છે. એવું પાઠમાંથી શીખીએ તો જ ખબર પડે એવું નથી, આપણને જનરલી ખબર હોવી જોઈએ કે આપણો તિરંગો ઝંડો છે એમાં 3 રંગો હોય છે. તો કે કયા કયા રંગ? કેસરી, સફેદ અને લીલો. અને એમાં વચ્ચે અશોક ચક્ર આવેલું હોય છે જેમાં 24 આરા હોય છે. અને કેસરી રંગ છે સાહસ અને વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, એવી રીતે લીલો રંગ છે એ હરિયાળીનું પ્રતીક છે. સમજાઈ ગયું કે અને આ રાષ્ટ્રધ્વજ જે આપણો છે એ ક્યારે ફરકાવવામાં આવે છે? તો કે રાષ્ટ્રીય તહેવારો જે છે કયા કયા છે? તો કે સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય જે તહેવારો છે ત્યારે શાળા કોલેજોમાં સરકારી જગ્યા હોય એમાં આ તિરંગો ઝંડો લહેરાવવામાં આવે છે. તો ચાલો આ તિરંગા ઝંડા વિશેની માહિતી બધાને સમજાઈ ગઈ, એનું મહત્ત્વ સમજાઈ ગયું. તો હવે આપણે જોવાનું છે આગળ એનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં શું કરવાનું છે? કોષ્ટક સે સહી વિકલ્પ ચૂનકર ખાલી જગહ ભરીએ. અહીંયા કોષ્ટકમાં બે જવાબ આપેલા છે, એમાંથી આપણે જે સાચો જવાબ હોય એ અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. ખાલી જગ્યા નંબર 1, હમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગ હે. તમારે ખાલી જગ્યા આપેલી હશે, મેં અહીંયા ખાલી જગ્યામાં લખી નાખ્યો છે જવાબ, પણ તમારે ખાલી જગ્યા હશે ને, પછી હું સમજાવું, પછી તમારે એક એક ખાલી જગ્યા લખતી જવાનું છે, બરાબર ને? તો પેલી ખાલી જગ્યામાં સાચો જવાબ શું આવશે કે હમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગ હે. તો કેટલા રંગ છે આપણા રાષ્ટ્રધ્વજમાં? તો કે 2 યા 3. અહીંયા 2 જવાબ આપેલા છે. તો સાચો જવાબ શું હોય? આપણા રાષ્ટ્રધ્વજ છે એમાં 3 રંગો છે, એટલે લખવાનો સાચો જવાબ 3. પછી નંબર 2 કે તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હે. જો સફેદ ન જુઓ તો અહીં તમારે ખાલી જગ્યા હોય ને કે તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હે સફેદ યા કેસરી. તિરંગો ઝંડો છે એમાં વચ્ચે કેવો કલરનો રંગ હોય છે? તો કે સફેદ. ખાલી જગ્યામાં લખવાનું સફેદ. ચાલો લખાઈ ગયું. તો હવે જોઈએ ખાલી જગ્યા નંબર 3 કે તિરંગા હમારે દેશ કી ખાલી જગ્યા હે. તિરંગો જે ઝંડો છે આપણા દેશની શું છે? શાન કે શર્મ? તો કે આપણા દેશની શાન છે. તો ખાલી જગ્યામાં લખવાનું શાન. પછી ખાલી જગ્યા નંબર 4 આગળ જોઈએ હવે. સફેદ રંગ કે બીચ મેં ખાલી જગ્યા હે. સફેદ રંગ જે વચ્ચેનો છે એની અંદર શું હોય છે? સુદર્શન ચક્ર કે અશોક ચક્ર? તો અહીંયા 2 વિકલ્પ આપેલા છે, એમાંથી સાચો જવાબ શું છે? તો કે સફેદ રંગ છે એની વચ્ચે અશોક ચક્ર આવેલું છે, તો આપણે એમાં લખવાનું અશોક ચક્ર. ચાલો લખી લીધું બધાએ? સરસ. તો પછી આગળનો જોઈએ નંબર 5 કે તિરંગા ખાલી જગ્યા દેશ કા ઝંડા હે. તિરંગો ઝંડો જે છે એ કયા દેશનો ઝંડો છે? ભારત કે ચીન? તો સાચો જવાબ શું આવશે? ભારત. ભારત દેશ કા ઝંડા હે. જે તિરંગો ઝંડો છે એ ભારત દેશનો ઝંડો છે. સમજાઈ ગયું? ચાલો ખાલી જગ્યા પણ પૂરી થઈ ગઈ વ્યવસ્થિત, બધાએ લખી લીધી સારા અક્ષર કરીને, અને સમજાઈ પણ ગયું હશે બધાને, બરાબર ને? કે આપણે પાઠ તરીકે શીખી ગયા. તિરંગા ઝંડાની જે માહિતી છે એ આપણે અહીંયા પૂરી થઈ ગઈ, બરાબર ને? હવે તમને રફ નોટમાં હું જે કાંઈ લખાવું એ આગળ રફ નોટ કાઢો એમાં લખવાનું છે હવે. તો ચાલો હવે બધાએ લીથો મૂકી દેવાનો છે અને રફ નોટ કાઢો, અથવા એવી બુકમાં લખવાનું છે. હું કાંઈ જે વધારાનું લીધા સિવાય લખાવું એ તમારે વધારાની બુકમાં લખવાનું, પણ એ બુક કેવી હોવી જોઈએ? એમાં રફ કામ વધારાનું કાંઈ કરવાનું નહીં, અને એ બુક સાચવીને રાખવાની છે, જવા દેવાની નથી કે ભરાઈ ગઈ એટલે પસ્તીમાં જવા દીધી. પણ આ જે કાંઈ વધારાનું લખાવીશ એ જરૂરી જ છે તમારા માટે, બરાબર ને? સાચવીને રાખવાનું, ક્યારેક પણ વાંચવામાં કામ આવે. પરીક્ષાના ટાઈમે વાંચી લેવાનું, એમાંથી પ્રશ્ન જવાબ આવે જે કાંઈ જનરલી લખાવું એ, બરાબર ને? તો આપણે રાષ્ટ્રીય પ્રતીકો, આપણા રાષ્ટ્રીય પ્રતીકો ક્યાં ક્યાં છે એ બધાને ખબર હોવી જોઈએ. તો હિન્દીમાં ચાલો હું બધાના નામ લખાવીશ કે રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય પ્રતીકો કોને કોને કહેવાય, ક્યાં ક્યાં છે આપણા? તો કે રાષ્ટ્રીય ફૂલ કયું છે આપણું? રાષ્ટ્રધ્વજ. પછી રાષ્ટ્રીય મુદ્રા, રાષ્ટ્રીય રમત, રાષ્ટ્રીય વૃક્ષ, પછી રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, આપણું રાષ્ટ્રીય નાણું શું છે, અને રાષ્ટ્રીય
ફળ, આ બધા વિશે તમારે લખવાનું છે. તો ચાલો પહેલાં લખશું આપણે આપણું રાષ્ટ્રીય ફૂલ. લખો રાષ્ટ્રીય ફૂલ. તો આપણું રાષ્ટ્રીય ફૂલ શું છે? તો લખો હિન્દીમાં કમલ. જે કમળનું ફૂલ છે એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે, બરાબર ને? પછી આગળ રાષ્ટ્રીય ધ્વજ, એ તો ખબર પડી જ ગઈ, પણ છતાં આપણે આ જનરલમાં લખવાનું છે એટલે યાદ હોવું જોઈએ બધાને. આપણે રાષ્ટ્રીય પ્રતીકો જે કાંઈ લખી એની નામ સાથે લખવાનું. તો એમાં લખો રાષ્ટ્રીય ધ્વજ. આપણો રાષ્ટ્રીય ધ્વજ કયો શું છે? લખો આગળ. તો આપણો રાષ્ટ્રીય ધ્વજ શું છે? તો કે તિરંગા. તિરંગા ઝંડા એ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, બરાબર ને? પછી આગળ લખો ત્યાર પછી કે રાષ્ટ્રીય મુદ્રા. આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? રાષ્ટ્રીય મુદ્રા. તો રાષ્ટ્રીય મુદ્રા શું કહેવાય? રાષ્ટ્ર મુદ્રા કઈ છે? તો કે 3 સિંહની આકૃતિ. 3 સિંહની આકૃતિ. પછી તમને હું બધાને એમના ફોટા બતાવીશ, બરાબર ને? જે આ કંઈ મુદ્રા છે તમે જોઈ છે તો જુઓ, આપણી રાષ્ટ્રીય મુદ્રા આવી 3 સિંહોની આકૃતિવાળી હોય. એને શું કહેવાય? તો કે એમાં નીચે લખેલું હોય છે સત્યમેવ જયતે, અને આવી 3 સિંહોની આકૃતિવાળી નિશાની છે એને આપણી રાષ્ટ્રીય મુદ્રા કહેવાય છે, બરાબર ને? તો ચાલો હવે એનું નામ રફ નોટમાં લખો. तीन शेर की आकृति. 3 સિંહોની છે આકૃતિવાળું છે મુદ્રા, એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. પછી આગળ લખો કે આપણી રાષ્ટ્રીય રમત આવે. તો આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? તો કે હોકી. રાષ્ટ્રીય રમત છે આપણી હોકી. કઈ રમત? હોકીની રમત છે એ આપણી રાષ્ટ્રીય રમત છે. પછી આવે રાષ્ટ્રીય પક્ષી. રાષ્ટ્રીય પક્ષી કયું છે ભારતનું? તો કે રાષ્ટ્રીય પક્ષી મોર. ત્યાર પછી આગળ આવે રાષ્ટ્રીય પ્રાણી. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? રાષ્ટ્રીય પ્રાણી. તો કે રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. વાઘને હિન્દીમાં કહેવાય બાઘ. શું લખાય? બાઘ એટલે કે વાઘ. પછી રાષ્ટ્રીય વૃક્ષ. રાષ્ટ્રીય વૃક્ષ. તો રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? જે વડનું વૃક્ષ છે ને, ગુજરાતીમાં શું કહેવાય? વડ, અને હિન્દીમાં કહેવાય બરગદ કા પેડ. બરગદ. જે વડનું વૃક્ષ છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. બરગદ કા પેડ. પછી આવે રાષ્ટ્રીય ફળ. રાષ્ટ્રીય ફળ શું છે આપણું? તો કે રાષ્ટ્રીય ફળ છે કેરી. રાષ્ટ્રીય ફળ તો કેરીને શું કહેવાય? હિન્દીમાં આમ. આપણું રાષ્ટ્રીય ફળ છે આમ. પછી રાષ્ટ્રીય નાણું, ચલણ. આપણું રાષ્ટ્રીય ચલણ શું છે? આપણે કઈ શબ્દ બોલીએ છીએ વાપરવામાં? રૂપિયો, નાણું, પૈસા બોલીએ ને, એને શું કહેવાય? રૂપિયા, અથવા ગુજરાતીમાં બોલીએ નાણું. લખો રાષ્ટ્રીય નાણું. રાષ્ટ્રીય નાણું રૂપિયા. શું છે આપણું રાષ્ટ્રીય નાણું? તો કે રૂપિયા. જે રૂપિયા પૈસા આપણે શું બોલીએ છીએ? રૂપિયો. અમેરિકામાં કેમ ડોલર, એવી રીતના બીજા બધા દેશોમાં અલગ અલગ રૂપિયાને પૈસાને અલગ અલગ નામેથી બોલાય છે. એવી રીતના આપણે શું બોલીએ છીએ આપણું નાણું? તો કે રૂપિયા, પૈસા, બરાબર ને? આ બધા આપણા રાષ્ટ્રીય
પ્રતીકો છે એવી રીતના આગળ લખો. હજી રાષ્ટ્રીય તહેવારો. રાષ્ટ્રીય ત્યોહાર ક્યાં ક્યાં છે? 2. રાષ્ટ્રીય ત્યોહાર. તો આપણો રાષ્ટ્રીય ત્યોહાર ક્યાં ક્યાં છે? તો કે 15મી ઓગસ્ટ. તો એમાં લખો નંબર 1 15 ઓગસ્ટ. અને બીજો કયો છે રાષ્ટ્રીય તહેવાર? તો કે 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી. આ બંને જે છે એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. ચાલો, સમજાઈ ગયું. આજે આપણે શું ભણ્યા? તો કે તિરંગા ઝંડા વિશે જે પાઠ ભણ્યા એ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. એના કારણે આપણે આગળ આ બધી આપણી રાષ્ટ્રીય પ્રતીકો વિશે ભણી ગયા, બરાબર ને? જે કંઈ તિરંગો ઝંડો છે એ આપણું દેશનું પ્રતીક છે. એને લીધે આપણે આ બધું આગળ માહિતી આપણને ખબર હોવી જોઈએ. તો બધાએ આ રફ નોટમાં લખી લીધું છે. તો આ બુક જે છે, જે કાંઈ લખો ને વધારાનું હું લખાવું લીધા સિવાય, એ બુક તમારે સાચવીને રાખવાની છે. સમજાઈ ગયું? ચાલો, આજના લેક્ચરમાં આપણે આટલું જ ભણવાનું છે. આગળના લેક્ચરમાં જોશું. અને આજનું હોમવર્ક શું કરવાનું છે? તો કે હોમવર્કમાં મેં તમને જે ચાલો, તો સમજાઈ ગયું કે આજનું હોમવર્ક શું કરવાનું છે. તો કે આ મેં જે રાષ્ટ્રીય પ્રતીકો લખાવેલા છે એ બધા તમારે ફરી વખત રફ નોટમાં લખી બધાએ હોમવર્કમાં અને પાકા કરી નાખવાના છે મોઢે. સમજાઈ ગયું હોમવર્ક? ચાલો, થેન્ક યુ.